તાલુકાના ગુજેડા ગામેથી રહેણાંકી મકાન તેમજ વાડીમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયો। મહુવા મામલતદારને બાતમી મળતા તપાસ કરતા ગુજેડા ગામે રહેતા મયુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયાના મકાનમાંથી 200 લીટરના 5 બેરલ તેમજ વાડીમાંથી 9 બેરલ ટોટલ 14 બેરલ જે 2800 લીટર જ્વલનશીલ પ્રવાહીની જે કિંમત ₹2.55 લાખનો જથ્થો સીઝ કરી મામલતદારે મહુવા ગ્રામ્ય પોલીસને જથ્થો સોંપવામાં આવ્યો છે। વધુ તપાસ મહુવા ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે। ગત તારીખ 18/12/2025ના રોજ અમો તથા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા સાહેબને મળેલ બાતમીના અનુસંધાને મહુવા સોમનાથ હાઈવે ઉપર આવેલ ગુજેડા ખાતે રામેશ્વર હોટલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ, જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયાની માલિકીનું મકાન, પરંતુ તપાસની સમયે તેમના દીકરા વિરાટભાઈ મથુરભાઈ બાંભણિયા હાજર હતા। મકાન ઉપરથી જ્વલંત પદાર્થના 5 બેરલ 200 લીટરના તથા આદિવાસી અમૃતસર જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતેથી 9 બેરલ 200 લીટરના મળી કુલ 14 બેરલ મળી આવે, જેનો કુલ જથ્થો 2300 લીટર મળી આવેલ હતો અને જેની કિંમત 2,55,000 થાય છે, જે જથ્થો અમારા દ્વારા સીઝ કરવામાં આવેલ છે અને આ અંગેને ધોરણસરના નમૂના લઈ પૃથ્થકરણ માટેનો વિગતવાર અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને સાદર કરવામાં આવેલ છે અને આ સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ મહુવા ગ્રામ્ય પોલીસ